દેવલફલિયામાં આજે શું કાર્યક્રમ હતો? આજ ઝાબા જિલ્લાના રાણાપુર તહેસીલના ગામ દેવલફલિયામાં અખિલ ભારતીય સિંગાડ પરિવારનું એક સંમેલન હતું. સંમેલન એટલે આપણી ભાષામાં આપું એમ કે જ્યાં જ્યાં સિંગાડ જાતના જ્યાં આદમી છે, ચાહે ગુજરાતમાં હોય, રાજસ્થાનમાં હોય, મધ્યપ્રદેશમાં હોય, મહારાષ્ટ્રમાં હોય, બધા રાજ્યના આજ એક જગ્યાએ દેવલફળિયામાં અમે મિલન સમારોહ રાખ્યો. મિલન સમારોહ અમને એમ રાખવું પડ્યું કે આજ જો આપણા મનખું છે, ચાહે આપણે મધ્યપ્રદેશના ઝાબા જિલ્લાની વાત કરીએ યા કદી દાહોદ ગુજરાતમાં જાય, કઈ કામ પડે તો આપણી જાતનો કઈનો મળી જાય તો ઘણી ખુશી થાય અને કઈ કામ હોય તો કામ બી આસાનથી થઈ જાય. એક પરિવારનું મિલન સમારોહ એમ કે આપું જૈસે મોટી મોટી પાર્ટીઓ નહીં એક મિલન સમારોહ રાખે દિવાળી પર, હોળી પર, એવું ને એવું હમ બી હાવ 2019 થી ચાલુ કર્યું છે અખિલ ભારતીય સિંગાડ પરિવાર મિલન સમારોહ. તો તેના હિસાબથી આજે સિંગાડ પરિવારનું મિલન સમારોહ હતો અને આજ જો મિલન સમારોહ હતો બઢિયા ધૂમધામથી અહીં મનાયું ને. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના બધા મેન લોક જો સિંગાડ પરિવારના છે ત્યાં બધા આવેલા અને એના કાર્યક્રમને સફળ બનાવ્યું. રાતે સનોડ ગામમાં બી કાર્યક્રમ થયેલી. સન્નોડમાંથી અમારા હંગાડિયા નીકળેલા છે. મતલબ જે સિંગાડની ઉત્પત્તિ છે તે અમારા પૂર્વજ બતાડે કે સિંગાડ પરિવાર જો છે તે સનોડમાં ઉત્પત્તિ થાય તો તાંતા બધા નીકળ્યા અને પૂરા રાજ્યમાં ફેલી ગયા. એના કાર્યમાં આજ એનો જે કાર્યક્રમ હતો સિંગાડ પરિવારનું મહાસંમેલન, એમાં અમારા મધ્યપ્રદેશના નેતા વિપક્ષ જે છે ઉમંગભાઈ સિંગાર તેઓ બી અમારી વસમાં આવેલો ને એના કાર્યક્રમને સફળ બનાવ્યો.